આજ રોજ પાદરા તાલુકાના સાંઢા ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં પાદરા તાલુકાના અલગ અલગ ગામમાંથી ખેડૂતો, યુવાનો, વડીલો અને ખાસ નોંધપાત્ર જે બાબત છે કે વિશાળ સંખ્યામાં બહેનો આ જનસભામાં ઉપસ્થિત રહી અને આમ આદમી પાર્ટીની વાત અને વિચારો સાંભળ્યા હતા। મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારે આટલા વિશાળ સંખ્યામાં જન સમર્થન મળવું એક બહુ મોટો સંકેત છે। સત્તા 2027માં ભાજપની જશે અને જનતાની સત્તા આવશે એનું આજે અહીંયા દેખાઈ આવ્યું છે પરિણામ કે જે રીતે આવા નાના ગામની અંદર આટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા, એમનો ઉત્સાહ, એમના ચહેરા ઉપરનું જે ચમક છે એ બતાવે છે કે હવે મધ્ય ગુજરાત પણ વિસાવદરવાળી કરવાના મૂડમાં છે। આજે આ પાદરામાં સાંઢા ગામમાં જનસભાના માધ્યમથી જનતાએ સંકલ્પ કર્યો છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે, બ્રિજ તૂટવાના કારણે લોકો મરે છે, જે લોકો ખોટા બદમાશ માણસોને ઉપર લઈ આવે છે અને નિર્દોષ માણસોને પોલીસના માધ્યમથી દબાવવાનું કામ કરે છે, એવા ભાજપને મત નહીં આપી આ વખતે આમ આદમી પાર્ટીને એક તક આપવા માટેનો લોકોએ સંકલ્પ કર્યો છે।